લર્ન રાઇટ લિસનિંગ. હલો, સાંભળો છો? સાંભળો, હું કહું છું. એક વાત સાંભળો. પહેલા સાંભળતા શીખો. આ દેવેન્દ્રભાઈ ડીકે સર નથી કહેતા, આ વાત કરી રહ્યા છે ભગવાન બુદ્ધ. એને પહેલા જે શિષ્ય બને ને એને કહ્યું, તું પહેલા મને સાંભળતા શીખ. તું 3 મહિના રોજ સાંભળવા આવજે, સાંજે 6 મહિના આવજે. જ્યાં સુધી તને સાંભળતા નહીં આવડે ત્યાં સુધી હું તને કંઈ નહીં શીખવાડું. બસ આ બહુ જ સાચી વાત છે. એમની વ્યાખ્યા હતી કે રાઇટ લિસનિંગ, સાચી સાંભળવાની શક્તિ, શ્રવણ શક્તિ એ એનામાં છે કે સાંભળવું એટલે આપણે શું કરીએ છીએ? સાંભળીએ છીએ ત્યારે આકાશ પણ જોઈએ, લીમડો પણ જોઈએ, બીજા કોઈ જોઈએ જ્યાં બેઠા છે એ સિવાયનો પણ વિચાર કરીએ. આપણે સાંભળતા નથી, આપણે સાંભળવાનું ડોલ કરીએ છીએ, એક્ટિંગ કરીએ છીએ. બુદ્ધના કહેવા મુજબ તમે જ્યારે સાંભળો ત્યારે માત્ર સાંભળો છો. હવે એ જે બોલાય છે સાચું છે, ખોટું છે, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આવું તમે કશું નથી વિચારતા. તમારે નહીં વિચારવાનું. તમારે સાંભળતી વખતે માત્ર સાંભળવાનું. તમે સાંભળી લો પછી તમારો હક છે એના વિશે, જે સાંભળી લાયા હતા એના વિશે વિચારવાનું, એટલે ચિંતન. અને પછી તમે વિચારતા થાઓ, એમાંથી બહુ સારી વસ્તુઓ લઈ લો, એ મનન. પણ એ આવશે ક્યારે? એ બધું જો તમે સાંભળતા કરશો તો એ બે નહીં આવે. કેમ કે તો તમે વિચારોમાં ગૂંચવાઈ ગયા. હવે પેલાને જે કેવું છે એનો જે અર્થ છે એ તમને નહીં સમજાય. એક વાત. નંબર 2, તમે પહેલા તો, મેં હમણાં જ મોરારી બાપુને એક સત્રમાં સાંભળ્યા હતા. એમણે કીધું હતું, હું બોલું છું, એ મારે જરૂરિયાત છે સમાજ માટે તો બોલું છું, પણ મારો શોખ માત્ર સાંભળવાનો છે. અને મેં બાપુને ઢગલાબંધ કલાકો ચૂપચાપ સાંભળતા જોયા છે. અને સાંભળી ત્યારે ચૂપ થઈ જાય છે, મૌન પાડે છે. હંમેશા તમે સાંભળો જેટલું, લોકોને બોલવા દો, લોકોને તક આપો. તમે ભૂલી જાઓ કે તમે બોલી શકો છો. તમે એટલું યાદ રાખો, એ લોકોને બોલવા દો. તમે બંધ કરો. કેમ કે જે બોલશે એની ભૂલો થશે. અને બહુ સુંદર વાક્ય મેં એવું સાંભળ્યું હતું, તમે બોલીને શું કામ ભૂલ કરો છો? તમે ભૂલ ન કરો. આ તો બહુ અદ્ભુત વાક્ય મળી ગયું છે મને, કે તમે શું કામ ભૂલો કર્યા કરો છો? કોઈ પણ જાતની બોલવાની નહીં, કોઈ પણ જાતની તમે ભૂલ જ ના કરો. તમે જો હોશિયાર છો, શાણા છો, ડાયા છો, તો બીજાને ભૂલ કરવા દો. તમે શું કામ કરો છો? ભૂલો બીજા કરે, અરે એને તો તક આપો મૂર્ખામીઓ કરવાની. કાયમ તમારે જ મૂર્ખામીઓ કરવાની. સમાજને પણ ભૂલ કરવાની તક આપો. અને તમે જુઓ કે આ લોકો ક્યાં ક્યાં ભૂલ કરે છે, ને પછી નક્કી કરો કે મારે આ ભૂલો નથી કરવાની, મારે મારી જાતને આ ભૂલથી બચાવવાની છે. પણ આ બધું ત્યારે થશે કે તમે એક ભૂલ નહીં કરો. તમે સાંભળશો નહીં તો તમારાથી બધી ભૂલો થશે. તમે સાંભળો. જ્યારે તમે ચૂપ થઈને સાંભળો છો ને કોઈને, હે ને, એનો મતલબ આડકતરી રીતે એ થયો કે તમે એનો ખભો થાબડ્યો, એનું વખાણ કર્યા કે શાબાશ, એનો ઉત્સાહ વધાર્યો. તો પછી શું કરવા આપણે જ બોલ્યા કરવું? અને એ આપણે ચૂપ રહીશું તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ રજૂઆત કરશે, તો એમાંથી આપણને શીખવા મળશે. સો ધ ઓનલી નાઇસ થિંગ for a human being, there is a listening. Please listen. Please listen. We don't have a time to listen, and that is a tragedy of a time.